હેલો વ્યુઅર્સ આજે આપણે શીખવાના છીએ વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ. વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ આલ્ફાબેટની અંદર આવે. A, E, I, O, U આર વોવેલ્સ. બટ તમને ખબર છે વોવેલ્સ એને ટુ વેથી પ્રોનાઉન્સ કરીએ. ઇન્ડિયન પ્રોનાઉન્સિએશનની અંદર એને વોવેલ્સ કહેવાય, બટ બ્રિટિશ યા અમેરિકન પ્રોનાઉન્સિએશનની અંદર એને કહેવાશે વાવલ. Wow, let's learn vowel words. Let's learn vowels. Okay. So today we are learning vowels. Okay. તો vowels નો અત્યારે મેં એક hand બનાવ્યો છે. Okay. But vowels ના two types હોય છે. એક short vowels and long vowel. Okay. તો short vowel એટલે A, E, I, O, U જે ઓરિજિનલ છે A, E, I, O, U એને કેવી રીતના બોલવાના છે? ઓનલી એના સાઉન્ડ જ બોલવાના છે. એ ઈ ઓ અ એવી રીતના બોલવાનું. ચલો મારી સાથે સિંગ કરો. ઓકે, સ્ટાર્ટ. એ ઈ ઓ અ એ ઈ ઓ અ એ ઈ ઓ અ. These are the short vowels. These are the short vowels. Now, હવે જે વર્ડની અંદર આ બધા લેટર્સ આવે, ટુ વોવેલ્સ એક સાથે આવે, ઓકે, એને ડાયગ્રાફ કહેવાય. થ્રી વોવેલ્સ એક સાથે આવે એને ટ્રાયગ્રાફ કહેવાય, બટ એક જ સાઉન્ડ આપતો હોય. A, E, I, O, U. A, E, I, O, U. A, E, I, O, U. These are the long vowels. These are the long vowels. જો long vowels ની અંદર two vowels એક સાથે આવે, three vowels એક સાથે આવે, but એની એક definition છે. When two vowels are walking together, one is talking and other is silent. હવે આ સમજવા માટે તમારે પેશન્સ રાખવો જોઈશે, કેમ કે હું તમને આ સમજાવીશ થ્રુ વર્ડ્સ. હું થોડા વર્ડ્સ ઇન્ટ્રોડ્યુસ કરીશ અને પછી તમને લોકોને એક્સપ્લેન કરીશ કે લોંગ વોવેલ જે મેં તમને અત્યારે બતાવ્યા A, E, I, O, U. ઓકે, તો આ ટુ વોવેલ્સ એક સાથે આવે ત્યારે તમારે કેવી રીતના સ્પેલિંગ રીડ કરવાના છે, ઓકે, એ વર્ડ સાથે જ આપણે એક્સપ્લેનેશન આગળ વધારશું. ઓકે, નાઉ remember short vowels and long vowels. Short vowels are a, E, O, O, and long vowels are A, E, I, O, U, means the face. Okay, યાદ રાખજો જે ફેસ છે ને A, E, I, O, U. ઓકે, એ ફેસ યાદ રાખવાના છે, બટ વર્ડ સાથે તમને જ્યારે એક્સપ્લેન કરીશ ત્યારે તમને બહુ જ મજા આવશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવા કોન્સેપ્ટ સાથે. ઓકે, બાય એવરીવન.